ચિત્રોડના ટાવરના ઇલેક્ટ્રોનિક રૂમમાંથી શરાબનો જથ્થો પકડાયો। રાપર તાલુકાના ચિત્રોડ ગામમાં રિલાયન્સ ટાવરની બાજુમાં આવેલ ઇલેક્ટ્રોનિક રૂમમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને જુદી જુદી બ્રાન્ડની 156 બોટલ શરાબ અને 252 બિયરના ટીન મળી કુલ ₹79,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને ઝડપી લીધો હતો। ગાગોદર પોલીસ મથકે પ્રાપ્ત વિગતો મુજબ ચિત્રોડ ગામે આવેલા રિલાયન્સ ટાવરની બાજુમાં આવેલ ઇલેક્ટ્રોનિક રૂમમાં રામજી ખીમાભાઈ મકવાણા રહેવાસી નૂતન ચિત્રોડવાળા પાસેથી શરાબ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। વિવિધ બ્રાન્ડની 750 બોટલ કિંમત ₹54,600 અને બિયરના 252 ટીન કિંમત ₹25,200 મળી કુલ કિંમત ₹79,800 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।